સુરતમાં પેટ્રોલ પંપની બાજુમાં જ ટ્રક સળગી અફરાતફરી મચી ગઈ. પેટ્રોલ પંપ અંદાજે 30 ફૂટ દૂર ઉભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી. ટ્રકને ભડકે બળતો જોઈને અફરાતફરી મચી ગઈ. જોતજોતામાં ટ્રકમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. ઘટના સુરતના પલસાણા નજીકની છે, જ્યાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે પર બની આ ઘટના. ટ્રકમાં વિકરાળ આગને કારણે સામાન ખાક થઈ ગયો. આગ એટલી વિકરાળ બની કે ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ દૂરથી જોવા મળી. પેટ્રોલ પંપ નજીક હોવાથી પેટ્રોલ પંપ માલિકના જીવ પણ તાળવે ચોંટી ગયા. જોકે ફાયરની કામગીરી કરી ટ્રક ચાલકના અનુમાન પ્રમાણે ડીઝલની પાઇપ ફાટવાને કારણે આગ લાગી હોઈ શકે છે. આગમાં ટ્રક અને તેમાં ભરેલો સામાન ખાક થઈ ગયો. મહેસાણાની ફેક્ટરી બળીને ખાક, સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ ઝપેટમાં, 10 વાહનો ખાક. મહેસાણાના ઊંઝા હાઈવે પર વહેલી સવારે ભગવતી વુડન વર્ક્સ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુમાં આવેલ વાહનોનું સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આજુબાજુના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભગવતી વુડન વર્ક્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીમાં લાગેલી આગને ભયાનક હતી કે તે નજીકમાં આવેલી લાઠી સુધી પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારમાંથી વધારાના ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. આગના બનાવમાં ભગવતી વુડન વર્ક્સની સાથે બાજુના સર્વિસ સ્ટેશનમાં 4 રિક્ષા અને 6 જેટલા બાઇક બળીને ખાક થઈ ગયા. તેમજ આગ લાઠીમાં પ્રસરતા લાકડા પણ બળી ગયા હતા. ઊંઝા સિદ્ધપુર હાઈવે પર આગની ઘટના બની હોવાથી ટ્રાફિક તેમજ આગમચેતીના ભાગરૂપે રોડ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ આજુબાજુના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. રાજકોટમાં HCG હોસ્પિટલ સામે પ્લોટમાં લાગી ગઈ આગ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ફરી એકવાર આગ લાગી હતી. આગના કારણે નાસભાગ મચી હતી. 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક HCG હોસ્પિટલના સામેના પ્લોટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. પ્લોટમાં મંડપ સર્વિસના લાકડા પડ્યા હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલ અને આસપાસના લોકો ડરી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં કરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ ડભોઈના ચાંદોદ નજીક રિસોર્ટમાં આગથી હાહાકાર મચી ગયો. વડોદરાના ડભોઈના ચાંદોદ નજીક ઓરસંગ ગામની રિસોર્ટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. રિસોર્ટમાં આવતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગને કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રિસોર્ટના ઉપરના ભાગે આવેલા રૂમ બળીને ખાક થઈ ગયા. ડભોઈ નગરપાલિકા દ્વારા વિભાગની મદદથી આગ પર કાબુ મેળવાયો. સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન નથી થયું. આ તરફ દીવના વણાકબારા બંદરની જેટી પર ચડાવેલી બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક માછીમારોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી. ફાયર વિભાગની ટીમે પણ અડધો કલાક આગ બુઝાવવા જહેમત ઉઠાવી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બોટમાં આગ લાગતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. સુરતના કિમ માંડવી રોડ પર વધુ એક રિક્ષા ગટરમાં ખાબકી છે. રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુની ગટરમાં ખાબકી છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર સવાર ન હતા. રિક્ષા ગટરમાં ખાબકતા રિક્ષામાં નુકસાન થયું છે. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે. કિમ માંડવી રોડ પર અવારનવાર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા રહે છે, ત્યારે વધુ એક રિક્ષા ખાબકી છે. 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર. માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો. ચોરીના આ દ્રશ્યો છે ખેડાના કપડવંજના. કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી. સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટરપેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી. 3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા. એટલી જ વારમાં એક યુવાન આવે છે. કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે. સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે. વડોદરાના મહાકાળી અને સાંઈબાબા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. લોકોના ઘર જોડી હવે ચોરો ભગવાનને પણ નથી જોડી રહ્યા. એક જ રાતમાં 2 મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા. પહેલા વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોર આવ્યો. રાતના સમયે મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો. બાદમાં દાનપેટી ઉઠાવી હતી. સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30,000ની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા. બાદમાં સાંઈબાબાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું. સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો. સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા. વડોદરામાં પાણી મુદ્દે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો.
સ્થાનિકોનું ટોળું આવ્યું, માટલા ફોડી મચાવ્યો હંગામો. માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે વડોદરાના. ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ વડોદરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. છાણીના એકતાનગરમાં અત્યારથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું. પાણીની રામાયણ શરૂ થતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક કંટાળ્યા હતા. તંત્રની આંખો ખોલવા અને બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે માટલાઓ લઈને સ્થાનિકો મનપા વોર્ડ નંબર 2 ની કચેરી ખાતે પહોંચ્યા હતા. કચેરી બહાર માટલા ફોડીને વિરોધ કર્યો, આક્રોશ ઠાલવ્યો, અધિકારીઓ સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માંગ કરી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી. અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ. અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે. ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત. પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી. વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે. વનતારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે. વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી. અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા. પ્રધાનમંત્રીએ વનતારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી. અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા. ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો. એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું. બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી. તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું. વનતારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા. પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો. તો વનતારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું. અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી. ઊંઝામાં વરિયાળી, જીરું, ઈસબગુલ અને ધાણાની ધનાધન આવક. ઊંઝા યાર્ડ વિવિધ જણસીઓથી છલકાયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં સિઝનની શરૂઆત ખેડૂતોની ચહલ પહલથી વધી છે. જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિતના પાકોની બમ્પર આવક થઈ છે. જીરાની 30 થી 32,000 બોરીની આવક થઈ છે, તો વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક શરૂ થઈ છે. હાલમાં જીરાના મણના 3800 થી 4,000 ભાવ મળી રહ્યા છે, તો વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. વિવિધ પાકોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો. પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાથમતીમાં 41.38%, ધરોઈમાં 60.22%, ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણવાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે. તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે. જો પાણી નહીં મળે તો ખેડૂતોને